જસદણમાં આલ્ફા કોચિંગ ક્લાસમાં ડમી એડમિશન મુદ્દે ડીઈઓએ નિવેદન આપ્યું। કોચિંગ ક્લાસને કોઈ માન્યતા અપાય જ નથી। આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે તેવી વાત પણ ડીઈઓએ કહી અને વિવિધ 31 શાળાઓમાં 697 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું। તમામની યાદી પ્રાદેશિક નિયામક કચેરીને મોકલવામાં આવી છે તેવી વાત ડીઓ દીક્ષિત પટેલે કરી છે। તો રાજકોટ જિલ્લામાં પણ 47 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે। તમામ વિદ્યાર્થીઓના એડમિશન અંગે તપાસ શરૂ કરાઈ। વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ કરે છે કે કેમ તે અંગે તપાસ થશે। જો ડમી પ્રવેશ હશે તો તે અંગે પણ કાર્યવાહી કરાશે। कोचिंग क्लास से अल्फा कोई स्कूल है ज नहीं। कोईपण कोचिंग क्लास से शिक्षण तंत्र द्वारा कोईपण प्रकार की मंजूरी आपवामां आवती नथी अने शिक्षण तंत्र द्वारा मंजूरी आपवामां न आवेल होय शिक्षण तंत्रने सीधुं आमां कोई तपासनो रूल नहोतो। पोलीस तंत्र द्वारा आनी तपास करवामां आवी हती अने जे विद्यार्थीओनी यादी पोलीस तंत्र द्वारा अमने आपवामां आवी हती ए यादीमांथी अमे जे विद्यार्थीओ कई जग्याए अभ्यास करी रह्या होय एનું સંશોધન કર્યું હતું। તેમાં જુદા જુદા જિલ્લાઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શાળાઓમાં જુદી જુદી શાળાઓમાં આ વિદ્યાર્થીઓના નામ છે તેવું અમને જાણવા મળ્યું। બીજા જિલ્લાની અંદર શિક્ષણ વિભાગ તરીકે હું પોતે કોઈ એવી કાર્યવાહી ન કરી શકું, પરંતુ અમે નિયામક કચેરીમાં આ બાબતનો મેલ મોકલી આપેલો છે। નિયામક કચેરી દ્વારા બીજા જિલ્લાઓને આની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે અને એના દ્વારા આગળની કાર્યવાહી થશે।